2008 બ્લાસ્ટ કેસ મામલે આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે મુદ્દા પર વકીલની પ્રતિક્રિયા આવી રહી છે। સીધા જઈએ ત્યાં। હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે, એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે એ હું આપને કહી શકું। બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી, કારણ કે હજુ અપલોડ થયેલો નથી। જે તોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા, એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે। સુનાવણી દરમિયાન મહત્વના સાક્ષીથી લઈને સૌ કોઈ તપાસે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ કદાચ પ્રથમ એવું કેસ હશે કે જે ડે ટુ ડે ચાલ્યો છે। એ આ જે છે એ 2025ની માર્ચ મહિનાથી આ કેસ જે છે એ રોજબરોજના ધોરણે ચાલુ હતો અને છેલ્લા જાન્યુઆરી મહિનાથી ફૂલ ડે આ કેસની સુનાવણી થયેલી છે અને એ કેસની અંદર આજરોજ ચુકાદો આવેલો છે। સર, વળતર પેટે સરકારને શું નિર્દેશ કરવામાં આવે છે, કેવી રીતે? વળતર પેટે જે લોકો ગુજરી ગયેલા છે અને રૂપિયા 10 લાખનું સ્ટેટ ગવર્મેન્ટે એમને વળતર આપવું એવો હુકમ કરવામાં આવેલો છે અને એ વળતર 31/3/27 સુધી ચૂકવી આપવું એવો હુકમ થયેલો છે। એક વાત કહેવામાં આવે છે કે ભારતીય ન્યાયતંત્ર છે તેને ઉદાર ન્યાયતંત્ર કહેવામાં આવે છે। બીજી તરફ આ જે કડક પગલું છે તે પણ લેવામાં આવે છે। આઝાદ ભારતના ઇતિહાસમાં તો પહેલી વખત એવું થયું છે કે 38 લોકોને ફાંસીની સજા વિશેષ કોર્ટ તરફથી કરવામાં આવી અને તેને હાઈકોર્ટ તરફથી કાયમ રાખવામાં આવ્યું। ત્યારે હવે આગળ કયા કયા જે સ્ટેપ છે તે હજી બાકી રહેશે, કયા કયા પ્રકારનો લાભ છે તે મળી શકે? એ સરકાર પક્ષે હાલના ધોરણે આજે કોઈ સ્ટેપ લેવાના હોય એવું નથી, સિવાય કે જે વળતરનો હુકમ થયેલો છે એમાં નામદાર કોર્ટે, ડિવિઝન બેન્ચે જે કોઈ હુકમ કરેલો છે એ જોઈ અને હું આગળ એ વિશે કહી શકું। હાલ આપને હું એ બાબતે કાંઈ કહી શકું નહીં।